નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને શરૂઆત કરીશું અમદાવાદથી. જન્માષ્ટમીના અવસરે જ્યાં મેટ્રો સિટી અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાંબા વિરામ બાદ આજે સવારે વિવિધ વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી અને ગાજવીજ અને ભારે પવનની સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમ આમ આખા અમદાવાદમાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો. અને આ વરસાદની સાથે ફરી એકવાર મેટ્રો સિટીની પોલ ખુલી ગઈ. વરસાદ શરૂ થયો અને મણિનગરના કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. મકરબામાં જ્યાં નજર પડે ત્યાં પાણીની સ્થિતિ સર્જાઈ. તો કેટલાય વિસ્તારો એવા છે જ્યાં ડ્રેનેજના પાણી ઉભરાયા અને સ્થિતિ કફોડી બની ગઈ. નરોડામાં હરિદર્શન રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. તો નરોડાથી નરોડા ગામ જવાના રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા. વેજલપુરમાંથી પણ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. અંડરપાસ પાણીમાં ગરક થતા અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. દર વખતની જેમ સવાલ એ કે કેમ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થતી. તો આખરે અમદાવાદમાં પડ્યો વરસાદ અને એવો વરસ્યો કે લોકો પણ બે ઘડી વિચારતા થઈ ગયા, કેમ કે સતત સંભળાઈ વાદળોની ગર્જના અને 2 કલાક તો વરસાદે નોન સ્ટોપ બેટિંગ કરી. વરસાદ બંધ થયા બાદ અમદાવાદની હાલાકી બીજી વધી. રસ્તે રસ્તે સ્વિમિંગ પુલ, ગટર ઉભરાઈ, વાહનો બંધ પડ્યા અને અમદાવાદની રફતારને વાગી ગઈ બ્રેક. અમદાવાદમાં મેઘો ધમધોકાર, થયો જોરદાર વરસાદ, વાદળોની સંભળાઈ ગર્જના. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો. સવારે 10 થી 12 વાગ્યાના માત્ર 2 કલાકના ગાળામાં શહેરમાં સરેરાશ 1.25 ઇંચથી પણ વધુ વરસાદ થયો અને પૂર્વ સહિત શહેરના પશ્ચિમના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધવા લાગી. નરોડા વિસ્તારમાં પણ કંઈક આવા જ હાલ જોવા મળ્યા. નરોડા ગામ તરફ જવાનો આખો રસ્તો પાણીમાં બેસી ગયો. વરસાદ બંધ થયા બાદ વરસાદી પાણીનો કોઈ નિકાલ થયો નથી. આ સ્થિતિ છે નરોડા અને નરોડા ગામની. નરોડા પાટિયા પાસે પણ પાણી ભરાઈ ગયું. સ્થિતિ બધે જ એકસરખી. પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં મકરબામાં પાણી થઈ ગયું. મકરબા પોલીસ ક્વાર્ટર પાસે ડ્રેનેજમાં પાણી ઓવરફ્લો થતા ડ્રેનેજમાંથી જાણે ફુવારા ઉછળતા હોય તેવા દ્રશ્ય સર્જાયા. સ્ટ્રોંગ વોટર લાઈન નાખ્યા બાદ પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોની હાલાકી વધી. છેલ્લા 20 વર્ષથી સ્થાનિકો આ સમસ્યાથી પરેશાન હોવા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાના આક્ષેપો છે. તો નવરંગપુરામાં પણ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. વિજય 4 રસ્તાથી કોમર્સ 6 રસ્તા સુધી પાણીની સ્થિતિ સર્જાઈ. દાદા સાહેબના પગલાથી યુનિવર્સિટી જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. અનેક વાહનો સાથે એએમટીએસની બસો વરસાદી પાણીમાં અટવાઈ ગઈ. તો નવા વાડજમાં વિજય રેલવે ક્રોસિંગથી ગોપી અને ક્ષેત્ર સુધીના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી. પશ્ચિમના વેજલપુર વિસ્તારની સ્થિતિ જુઓ. આમ તો આ વિસ્તાર પહેલેથી નીચાણવાળો છે. તેવામાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ખાસી મુશ્કેલી વેઠવી પડી. ગટરો પણ ઉભરાઈ અને પાણી ચોકઅપ થઈ ગયું છે. અંકુર રોડ પર બંને કાંઠે પાણી ભરાઈ ગયા. વસાહતો હોય કે કમર્શિયલ કોમ્પ્લેક્સના છેડા સુધી પાણી ઉછાળા મારી રહ્યું છે અને તે સ્થિતિમાં કેટલાક બાળકો સ્વિમિંગ પુલની જેમ મજા માણી રહ્યા છે. હાટકેશ્વરનો મુખ્ય માર્ગ તો પાણી છે જ, પણ આ જુઓ અંદરના રસ્તાઓ પણ જળ તરબોળ છે.
નીકળતા વાહનો પરથી અંદાજ લગાવી શકાય છે કે પાણી કેટલું ભરાયેલું છે. ઉસ્માનપુરાની હાલત જોઈને તમને કોઈ દરિયાના દર્શન થઈ જશે. વિઝિબિલિટીમાં ઘટાડો, વાદળોની ગર્જના અને ધમધોકાર વરસાદ ખાબકતા સ્થિતિનો અંદાજ આપ લગાવી શકો છો. તહેવાર હોવાથી લોકોની અવરજવર ઓછી થતી હતી. જો કે વરસાદે ક્યાંક લોકોને ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર પણ કરી દીધા છે. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. એસજી હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી. નરોડા ગેલેક્સીથી નરોડા પાટિયા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. કલાકો સુધી વાહનો આગળ ન વધી શકતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં થશે અતિ ભારે વરસાદ. હવામાન વિભાગે ગુજરાત માટે ચેતવણી આપી. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. विथ एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है. और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. રાજ્યમાં હાલ 4 સિસ્ટમ સક્રિય છે અને આગામી દિવસોમાં 5મી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે વરસાદ ત્રાટકે તેવું વધુ લાગી રહ્યું છે. અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થશે ભારે વરસાદ. सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में हम वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजपुर, जूनागढ़, गिर सोमनाथ, बोटाड और दीव के लिए. 18 થી 20 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે, જેના કારણે તંત્રને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV9.